મિત્રો, દીકરીના લગ્ન એ કોઈ પણ પિતાના જીવનનું સૌથી મોટું અને પવિત્ર સપનું હોય છે. પોતાના કાળજાને કટકાને હસતા મુખે સાસરે વળાવવા માટે એક સાધારણ બાપ પોતાની આખી જિંદગીની પૂંજી, પોતાના સુખ અને ક્યારેક તો પોતાનું આત્મસન્માન પણ કુરબાન કરી દેતો હોય છે. પણ શું થાય જ્યારે આજ પવિત્ર સંબંધની વેદી પર લાલચ અને સ્વાર્થનો સાપ આડો ઉતરે? આ ઘટના માત્ર એક કાલ્પનિક કથા નથી, પરંતુ આપણા જ સમાજમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં બનેલા કેટલાક હૃદયદ્રાવક કિસ્સાઓ પર આધારિત એક સત્ય ઘટના છે. લગ્નના મંડપમાં ફેરા ફરવાના ગણતરીના કલાકો પહેલા જ જ્યારે વરપક્ષ દ્વારા દહેજ રૂપી રાક્ષસને આગળ કરીને એક લાચાર પિતાને પોતાના જ આંગણામાં ઘૂંટડીએ પડવા મજબૂર કરવામાં આવે છે, ત્યારે શું થાય છે? આ એક એવી કથા છે જેમાં એક દીકરી શરમનો ઘૂંઘટ અને સમાજની બીક છોડીને પોતાના પિતાના સન્માન માટે રણચંડી બને છે. આ કહાની સાંભળતા પિતાની લાચારી અને વલોપાત જોઈને તમારી આંખોમાં ચોક્કસ આંસુ આવી જશે. પણ જો તમે તેને અંત સુધી સાંભળશો તો એ જ આંસુઓ એક દીકરીના અદ્ભુત સાહસ અને ગર્વમાં ફેરવાઈ જશે. તો ચાલો શરૂ કરીએ દહેજ પ્રથાના કાળા મોઢા પર તમાચો મારતી અને આત્મસન્માનનો પાઠ ભણાવતી આ અવિસ્મરણીય અને આંખ ઉઘાડનારી કહાની. ઘરના આંગણામાં આસોપાલવ અને ગલગોટાના તોરણોની મહેક પ્રસરેલી હતી. 2 દિવસથી ઘરમાં શરણાઈના સૂર અને ઢોલના તાલે આખું ઘર ગુંજી રહ્યું હતું. લગ્નવાળા ઘરમાં મહેમાનોની ચહલ પહલ, બાળકોની દોડાદોડી અને રસોડામાંથી આવતી મીઠાઈઓની સુગંધ એક અનેરો માહોલ ઊભો કરી રહી હતી. આજે અંજલિની પીઠીનો દિવસ હતો. આંગણામાં બિછાવેલા લાલ ગાલીચા પર એક પાટલા પર અંજલિ બેઠી હતી. તેના ચહેરા પર પીઠીનો પીળો રંગ અને લગ્નની લાલાશ બંને ભળેલા હતા. સુમનબેન, અંજલિની માતા, એક ખૂણે ઊભા રહીને પોતાની સાડીના છેડેથી વારંવાર આંખો લૂછી રહ્યા હતા. દીકરીને પીઠી ચોળાતી જોઈને કઈ માનું હૃદય ન ભરાઈ આવે. સુમનબેનની આંખોમાં ખુશીના આંસુ હતા, કારણ કે તેમની દીકરી એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને અમીર ઘરમાં સમીર જેવા યુવાન સાથે પરણી રહી હતી. પરંતુ આ બધા ઘોંઘાટ અને હર્ષોલ્લાસની દૂર ઘરના એક નાના અને સાધારણ ઓરડામાં જગદીશભાઈ બેઠા હતા. જગદીશભાઈ એક સામાન્ય ક્લાર્ક તરીકે નિવૃત્ત થયેલા મધ્યમ વર્ગીય માણસ હતા. તેમના ચહેરા પર કરચલીવો અને વાળમાં સફેદી એ માત્ર ઉંમરની જ નહીં, પણ વર્ષોથી ખેંચેલી પારિવારિક જવાબદારીઓની નિશાની હતી. ઓરડામાં એક ઝાંખો બલ્બ ચાલુ હતો. જગદીશભાઈએ પોતાના નાક પર જાડા કાચના ચશ્મા ચડાવ્યા હતા અને તેમના ધ્રુજતા હાથમાં એક જૂની લાલ પુઠ્ઠાવાળી ડાયરી હતી. આ કોઈ સામાન્ય ડાયરી નહોતી. આ જગદીશભાઈના 25 વર્ષના પરસેવાનો, તેમના સપનાઓનો અને કચડાયેલી ઈચ્છાઓનો દસ્તાવેજ હતો. ડાયરીના પાના ફેરવતા ફેરવતા તેમની નજર એક નોંધ પર પડી. દિવાળીના નવા કપડાં નથી લીધા, બચત 500 રૂપિયા, અંજલિના ભવિષ્ય માટે. બીજું પાનું ફેરવ્યું, ઓફિસે ચાલીને જવાનું શરૂ કર્યું, બસના ભાડાની બચત, દીકરીના લગ્ન ફંડમાં. જગદીશભાઈની આંખોમાંથી ટપ દઈને એક આંસુ એ જૂની ડાયરીના પાના પર પડ્યું અને શાહી થોડી ફેલાઈ ગઈ. તેમણે પોતાનું આખું જીવન માત્ર ને માત્ર આજના દિવસ માટે જ ખર્ચી નાખ્યું હતું. પોતાની દીકરીને કોઈ કમી ન રહે, વેવાય મનસુખભાઈને કોઈ ફરિયાદનો મોકો ન મળે, તે માટે તેમણે પોતાની હેસિયત કરતા અનેક ગણો મોટો ખર્ચો કર્યો હતો. પોતાનું નાનું ઘર બેંકમાં ગીરવે મૂકીને લોન લીધી હતી, માત્ર એટલા માટે કે મનસુખભાઈ જેવા મોટા માણસોની સામે તેમની પાઘડી નીચી ન પડે. પપ્પા! અચાનક દરવાજેથી એક અત્યંત મધુર અવાજ આવ્યો. જગદીશભાઈએ ઝબકીને ડાયરી છુપાવવાનો પ્રયાસ કર્યો અને ઉતાવળે ચશ્મા ઉતારીને આંખો લૂછી. દરવાજા પર અંજલિ ઊભી હતી. તેના હાથ અને ચહેરો પીઠીથી રંગાયેલા હતા. તે ધીમા પગલે પિતાની પાસે આવી અને જમીન પર તેમની ખુરશી પાસે બેસી ગઈ. શું કરતા હતા તમે અહીંયા એકલા? અંજલિએ પોતાના કરચલીવાળા હાથ પોતાના પીઠીવાળા હાથમાં લેતા પૂછ્યું. કંઈ નહીં બેટા, બસ આ તો લગ્નનો હિસાબ જોતો હતો. કેટરિંગ વાળાને, ડેકોરેશન વાળાને કેટલા આપવાના છે એ બધું. જગદીશભાઈએ હસવાનો ખોટો પ્રયાસ કરતા કહ્યું. અંજલિએ પિતાની છુપાવેલી ડાયરી જોઈ લીધી. તેની આંખો ભરાઈ આવી. પપ્પા, તમે કેમ મારી પાસે ખોટું બોલો છો? મને ખબર છે કે તમે ઘર પર લોન લીધી છે. શું જરૂર હતી આટલો બધો દેખાડો કરવાની? 5-50 સગા સંબંધીઓની વચ્ચે સાદાઈથી લગ્ન કરી લીધા હોત તો હું ન પરણત. મારા માટે તમારી આખી જિંદગીની શાંતિ વેચી દેવાની શું જરૂર હતી? અંજલિનો અવાજ ગળગળો થઈ ગયો. જગદીશભાઈએ દીકરીના માથે વહાલથી હાથ ફેરવ્યો.
તેમનો અવાજ ભારે થઈ ગયો હતો. ગાંડી છે તું દીકરા. સાધારણ બાપની દીકરી ભલે ને ઝૂંપડામાં રહેતી હોય, પણ જ્યારે એ વિદાય થાય ને ત્યારે એ રાજાની કૌરી જ હોય છે. મનસુખભાઈ મોટા માણસો છે, એમની સામે મારો કાળજાનો કટકો હું કોઈ સામાન્ય રીતે થોડી વળાવું. મારા માટે સૌથી મોટી કમાણી તારું હાસ્ય છે બેટા. કાલે જ્યારે તું શણગાર સજીને મંડપમાં બેસીશ ને ત્યારે આ તારા બાપની છાતી ગજ ગજ ફૂલશે. આ લોન તો શું, તારા માટે તો જીવ પણ આપી દઉં તો ઓછો છે. અંજલિ પોતાના પિતાના ખોળામાં માથું મૂકીને રડી પડી. એક બાપ અને દીકરી વચ્ચેનો આ નિસ્વાર્થ પ્રેમ એ રૂમની 4 દિવાલોમાં પડઘાઈ રહ્યો હતો. બધું જ કેટલું સુંદર અને પવિત્ર હતું. ધીમે ધીમે રાત પડી. મહેમાનો જમી પરવારીને સૂઈ ગયા હતા. સુમનબેન પણ થાકીને અંજલિની બાજુમાં જ ઊંઘી ગયા હતા. રાતના 12 વાગ્યા હતા. આખું ઘર શાંત હતું. માત્ર બહાર મંડપના થાંભલા પર બાંધેલું એક કાપડ પવનથી ફફડી રહ્યું હતું. જગદીશભાઈ એકલા જ આંગણામાં બેઠા હતા અને આવતીકાલની વ્યવસ્થાના વિચારોમાં ખોવાયેલા હતા. ત્યાં જ અચાનક તેમના જૂના કીપેડવાળા ફોનની રીંગ વાગી. રાતના આ સમયે ફોન. જગદીશભાઈના હૃદયના ધબકારા સહેજ વધી ગયા. તેમણે સ્ક્રીન પર જોયું તો નામ લખેલું હતું, વેવાય મનસુખભાઈ. જગદીશભાઈએ ગભરાતા અત્યંત આદર સાથે ફોન ઉપાડ્યો. જય શ્રી કૃષ્ણ વેવાય સાહેબ, બોલો. આટલી રાતે કોઈ તકલીફ તો નથી પડી ને? જાનની બસ અને ગાડીઓની વ્યવસ્થા? સામેથી મનસુખભાઈનો અવાજ અત્યંત કઠોર, ઠંડો અને રૂક્ષ હતો. તેમાં કોઈ જ આદર કે ઉષ્મા નહોતી. જગદીશભાઈ, મારી વાત ધ્યાનથી સાંભળી લો. મનસુખભાઈના અવાજમાં એક વિચિત્ર પ્રકારનો રોપ હતો. જી સાહેબ, બોલો. જગદીશભાઈના અવાજમાં ધ્રુજારી આવી ગઈ. કાલે સવારે જાન તમારા આંગણે પહોંચશે અને ઢોલ નગારા વાગવાના શરૂ થાય એ પહેલા જ તમારે મને મળવાનું છે. મંડપની પાછળ જે જૂની સ્કૂલનો ઓરડો તમે ઉતારા માટે રાખ્યો છે ત્યાં કોઈનું ધ્યાન ન જાય એ રીતે એકલા આવી જજો. જાનનું સ્વાગત પછી થશે. પહેલા મારી સાથે તમારે થોડી ખાસ વાત કરવાની છે. અને હા, આ વાતની ખબર તમારા ઘરમાં કોઈને પણ ન પડવી જોઈએ. સુમનબેનને પણ નહીં, સમજ્યા? જગદીશભાઈ કંઈ પૂછવા જાય તે પહેલા જ કટ અવાજ સાથે ફોન કપાઈ ગયો. ફોનમાંથી આવતો બીપ બીપ અવાજ જગદીશભાઈના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ જગદીશભાઈના કપાળ પર પરસેવાના ટીપા વળી ગયા. તેમની અંદર એક અજાણ્યો ભય અને ભારેલો અગ્નિ સળગી ઉઠ્યો. મનસુખભાઈનો એ કઠોર અવાજ કોઈ મોટા તોફાનની આગાહી આપી રહ્યો હતો. રાત ક્યારે પૂરી થઈ અને સવારનો સૂરજ ક્યારે ઉગ્યો તેની જગદીશભાઈને ખબર જ ન પડી. આખી રાત તેઓ આંગણામાં પડેલી એક ખુરશી પર બેસીને ઉજાગરો કરતા રહ્યા. મનસુખભાઈના એક એ ફોન કોલે તેમની આંખોમાંથી ઊંઘ અને મનમાંથી શાંતિ છીનવી લીધી હતી. ખાસ વાત, જાન આવે એ પહેલા છુપી રીતે આ શબ્દો તેમના મગજમાં ઘુમરાયા કરતા હતા. પણ સવાર પડતા જ ઘરમાં ફરીથી હલચલ શરૂ થઈ ગઈ. એટલે જગદીશભાઈએ પોતાના ચહેરા પર બળજબરીથી એક ખોટું સ્મિત ધારણ કરી લીધું. કોઈને પણ જરા સરખો અણસાર ન આવવો જોઈએ કે કન્યાના પિતાના મનમાં કોઈ ભયંકર તોફાન ચાલી રહ્યું છે. બીજી બાજુ ઘરના એક શણગારેલા ઓરડામાં અંજલિ તૈયાર થઈ રહી હતી. લાલ અને રીલા રંગનું ભારે જરદોશી કામવાળું પાનેતર, હાથમાં લાલ ચૂડીઓ, ગળામાં સોનાનો હાર અને આંખોમાં કાજળ. અંજલિ આજે ખરેખર કોઈ અપ્સરા જેવી લાગી રહી હતી. અરીસા સામે ઊભી રહીને તે પોતાના નવા જીવનના મીઠા સપના જોઈ રહી હતી. સુમનબેને ઓરડામાં પ્રવેશીને દીકરીને જોઈ તો તેમના પગ થંભી ગયા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમણે અંજલિના કાન પાછળ કાળું ટબુકું કર્યું અને મીઠું લઈને નજર ઉતારી. મારી ઢીંગલી આજે પારકી થઈ જશે, સુમનબેન ડુસકું ભરતા બોલ્યા. અંજલિએ માતાને ગળે વળગાડીને સાંત્વના આપી. અરે મમ્મી, રડેશે શું કામ? સમીર અને તેમના પપ્પા મનસુખભાઈ કેટલા સારા છે. હું ત્યાં જઈને પણ તમારી એટલી જ કાળજી રાખીશ. અંજલિ બિચારી સાવ અજાણ હતી કે જે લોકોના તે વખાણ કરી રહી છે તેમની અસલિયત શું છે. બપોરના 12 વાગ્યાની આસપાસ દૂરથી બેન્ટ વાજા અને ઢોલ નગારાનો અવાજ આવવાની શરૂઆત થઈ. જાન આવી ગઈ, જાન આવી ગઈ. બાળકો ખુશીથી બૂમો પાડતા મંડપ તરફ દોડ્યા. જગદીશભાઈએ પોતાના માથે ઇજ્જતની પ્રતીક સમાન આછા ગુલાબી રંગની પાઘડી પહેરી, ખંભા પર ખેસ નાખ્યો અને હાથમાં ગુલાબ જળની છાંટણી લઈને મંડપના દરવાજે પહોંચ્યા. તેમની સાથે ગામના અને સગા સંબંધીઓના ટોળા હતા.
રસ્તો ફટાકડાના ધુમાડાથી ભરાઈ ગયો હતો. ડીજેના કાન ફાડી નાખે તેવા મોટા અવાજ પર જાનૈયાઓ નાચી રહ્યા હતા. આગળ ફૂલોથી શણગારેલી એક મોટી આલીશાન ગાડીમાં સમીર બેઠો હતો. સમીરે શેરવાની પહેરી હતી અને આંખ પર કાળા ચશ્મા લગાવ્યા હતા. ગાડીની બરાબર આગળ મનસુખભાઈ અને તેમના ખાસ સંબંધીઓ છાતી કાઢીને ચાલી રહ્યા હતા. જગદીશભાઈ હાથ જોડીને હળવાશથી કમરમાંથી ઝૂકીને દરેક જાનૈયાનું સ્વાગત કરી રહ્યા હતા. પધારો પધારો, અમારા અહોભાગ્ય કે તમે પધાર્યા. તેમના શબ્દોમાં અનહદ નમ્રતા હતી, પરંતુ મનસુખભાઈ અને સમીરના ચહેરા પર એક વિચિત્ર પ્રકારનો કમંડ છવાયેલો હતો. તેઓ આ સાધારણ મધ્યમ વર્ગીય મંડપ, સ્વાગતની રીત અને આસપાસના લોકોને જાણે તુચ્છ નજરે જોઈ રહ્યા હતા. સુમનબેને આગળ વધીને સમીરને પોખવાની વિધિ પૂરી કરી. સમીરના ચહેરા પર સ્મિતના નામે માત્ર એક ઔપચારિકતા હતી. તેણે જગદીશભાઈ કે સુમનબેન સામે સરખી રીતે જોવાની તસ્દી પણ ન લીધી. જેવો મનસુખભાઈનો વારો આવ્યો, જગદીશભાઈએ બે હાથ જોડીને તેમના ગળામાં ફૂલોનો હાર પહેરાવવા માટે હાથ લંબાવ્યા. મનસુખભાઈએ હાર તો પહેરી લીધો, પણ તેમના ચહેરા પર સ્નાયુઓ જરાય હળવા ન થયા. તેમણે પોતાને તીક્ષ્ણ અને ઠંડી નજરથી જગદીશભાઈ સામે જોયું. ડીજે અને ઢોલના આટલા મોટા ઘોંઘાટ વચ્ચે પણ મનસુખભાઈની એ નજર જગદીશભાઈના કાળજાને ચીરી ગઈ. મનસુખભાઈએ ધીમેથી જગદીશભાઈની નજીક આવીને તેમના ખંભા પર હાથ મૂક્યો અને કોઈ સાંભળે નહીં તે રીતે કાન પાસે મોઢું લાવીને કહ્યું, જગદીશભાઈ, મેં રાત્રે શું કહ્યું હતું યાદ છે ને? મહેમાનોને બેસવાનું કહો અને ચૂપચાપ પાછળ પેલી જૂની સ્કૂલના ઓરડામાં પહોંચો. હું ત્યાં તમારી રાહ જોઉં છું. અને હા, કોઈને ખબર ન પડવી જોઈએ. આટલું કહીને મનસુખભાઈ ભીડમાંથી સરકીને ધીમે ધીમે મંડપની પાછળની તરફ જવા લાગ્યા, જ્યાં એકાંત હતું. સમીરને આખી વાતની ખબર હોય તેમ તેણે પોતાના પિતાને જતા જોયા, પણ તે ચૂપચાપ મિત્રો સાથે હસવામાં મશગુલ થઈ ગયો. જગદીશભાઈના પગ નીચેથી જમીન સરકવા લાગી. તેમનું ગળું સુકાવા માંડ્યું. માથે પહેરેલી પાઘડી અચાનક જ ખૂબ ભારે લાગવા માંડી. આસપાસ ઘણા લોકો હસી રહ્યા હતા. શરણાઈના મધુર સૂર વાગી રહ્યા હતા, પણ જગદીશભાઈના મનમાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો હતો. તેમની છાતીમાં ધબકારા એટલા વધી ગયા હતા કે જાણે હૃદય બહાર આવી જશે. તેમણે સુમનબેન તરફ જોયું, જેઓ મહેમાનોને શરબત આપવાની વ્યવસ્થામાં લાગેલા હતા. હું જરા રસોડામાં આટો મારીને આવું છું. જગદીશભાઈએ પોતાના એક ભાઈબંધને ખોટું બહાનું કાઢ્યું અને ધીમા ભારે પગલે મંડપની પાછળ જવા માટે વળ્યા. જેમ જેમ તેઓ મંડપના ઝળહળતા પ્રકાશની દૂર થઈને એ પાછળના અવાવરૂ રસ્તા પર આગળ વધવા લાગ્યા, તેમ તેમ શરણાઈનો સોર ધીમો પડતો ગયો. જૂની સ્કૂલના એ ઓરડા પાસે પહોંચતા જ વાતાવરણમાં એક અજબની શાંતિ હતી. ઓરડાનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર માત્ર એક જૂની ટ્યુબલાઇટ ચાલુ હતી. જગદીશભાઈએ કાંપતા હાથે દરવાજાને ધક્કો માર્યો. અંદર મનસુખભાઈ એક જૂની લાકડાની ખુરશી પર પગ ચડાવીને બેઠા હતા. તેમના ચહેરા પર કોઈ લાગણી નહોતી, બસ એક વ્યાપારી જેવી ક્રૂરતા હતી. આવી ગયા વેવાઈ, આવો, અંદર આવો. મનસુખભાઈએ સિગારેટ સળગાવતા કઠોર અવાજે કહ્યું. જગદીશભાઈ રૂમમાં પ્રવેશ્યા. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. જી મનસુખભાઈ, બધું બરાબર તો છે ને? કોઈ ભૂલચૂક? મનસુખભાઈ ઊભા થયા. તેમણે કોઈ પણ જવાબ આપ્યા વગર સીધા દરવાજા પાસે જઈને કડી લગાવી દીધી. ખટાક કરતો દરવાજો બંધ થવાનો અવાજ ગુંજી ઉઠ્યો. બહાર ભલે શરણાઈ વાગતી હોય, પણ આ બંધ દરવાજાની પાછળ હવે જે થવાનું હતું તે જગદીશભાઈની આખી દુનિયાને વેરવિખેર કરી નાખવાનું હતું. જૂની સ્કૂલના એ ઓરડામાં એક ભયાનક શાંતિ છવાયેલી હતી. મનસુખભાઈએ દરવાજાની કડી અંદરથી બંધ કરી અને ધીમા પગલે પાછા ફર્યા. ટ્યુબલાઇટના ઝાંખા પ્રકાશમાં જગદીશભાઈના હૃદયના ધબકારા એટલા તેજ થઈ ગયા હતા કે તેમને પોતાનો જ શ્વાસ ભારે લાગી રહ્યો હતો. શું વાત છે મનસુખભાઈ, બધું બરાબર તો છે ને? જાનની આગતા સ્વાગતામાં અમારાથી કોઈ ચૂક તો નથી થઈ ગઈ ને? જગદીશભાઈએ પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવતા અત્યંત નમ્રતાથી પૂછ્યું. મનસુખભાઈના હોઠ પર એક ક્રૂર અને વ્યંગાત્મક સ્મિત આવ્યું. ત્યાં જ ઓરડાના પાછળના દરવાજેથી કોઈના ચાલવાનો અવાજ આવ્યો. જગદીશભાઈએ ચોકીને જોયું તો એ સમીર હતો. સમીર, જે બહાર ડીજેના તાલે નાચી રહ્યો હોવો જોઈએ, તે અગાઉથી જ પાછળના રસ્તેથી આ રૂમમાં આવીને ઊભો હતો. તેણે હજુ પણ પોતાની શેરવાની પર કાળા ચશ્મા પહેરેલા હતા અને ચહેરા પર કોઈ જ ભાવ નહોતા.
સ્વાગતમાં કોઈ કમી નથી જગદીશભાઈ. મનસુખભાઈએ પોતાનો અવાજ સહેજ કઠોર કરતા કહ્યું, પણ આ તો ખાલી દેખાડો છે. અસલી સ્વાગત તો હજુ બાકી છે. અમે આટલા મોટા ખાનદાનના લોકો તમારા જેવા સામાન્ય ક્લાર્કના આંગળે ચાલીને આવ્યા છીએ, તો અમારું કોઈ માનપાન ખરું કે નહીં? જગદીશભાઈ અસમંજસમાં પડી ગયા. તેમણે બે હાથ જોડીને કહ્યું, અરે વેવાય, તમે જ મારું માન છો. મેં મારી હેસિયત કરતા બમણો ખર્ચો કર્યો છે. મારું આખું ઘર, મારી આખી જિંદગીની કમાણી મેં આ લગ્નમાં હોમી દીધી છે. હવે મારા પાસે આ શરીરમાં વહેતા લોહી સિવાય બીજું કંઈ જ બચ્યું નથી. તમે માંગો તો એ પણ કાઢીને આપી દો. લોહીની અમારે કોઈ જરૂર નથી જગદીશભાઈ. મનસુખભાઈએ સીધી જ વાત પર આવતા એક વજ્રઘાત સમાન વાક્ય ઉચ્ચાર્યું, અમને અત્યારે ને અત્યારે 10 લાખ રૂપિયા રોકડા અને પેલી નવી લોન્ચ થયેલી ગાડીની ચાવી જોઈએ છે. જો આ બે વસ્તુ અત્યારે આ રૂમમાં નહીં આવે તો બહાર વાગતા ઢોલ બંધ થઈ જશે અને મારી જાન જેમ આવી છે એમ જ પાછી જતી રહેશે. આ શબ્દો સાંભળતા જ જગદીશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ, જાણે તેમના માથા પર આભ તૂટી પડ્યું. 10 લાખ રૂપિયા, નવી ગાડી. અત્યારે તેમને લાગ્યું કે જાણે કોઈએ તેમના કાળજામાં ગરમ ખીલો ઉતારી દીધો હોય. તેમની આંખો ફાટી ગઈ, ચહેરો એકદમ ફીકો પડી ગયો અને શરીર થરથર કાંપવા લાગ્યું. મનસુખભાઈ, તમે આ શું મજાક કરી રહ્યા છો? જગદીશભાઈનો અવાજ ગળામાં જ અટવાઈ ગયો. આ મજાક નથી લાગતી જગદીશભાઈ, આ મારો આખરી ફેસલો છે. દીકરીના બાપ છો તો આટલી વ્યવસ્થા તો પહેલેથી રાખવી પડે ને. મનસુખભાઈ નિર્દયતાથી બોલ્યા. જગદીશભાઈની આંખોમાંથી આંસુનો બંધ તૂટી પડ્યો. 25 વર્ષથી પોતાના પરિવાર માટે દિવસ રાત કાળી મજૂરી કરનાર, ક્યારેય કોઈની સામે હાથ ન લંબાવનાર આ ખુદ્દાર બાપ આજે સાવ ભાંગી પડ્યો. તેમણે રડતા અવાજે કહ્યું, વેવાઈ, મારી પાસે હવે એક ફૂટી કોડી પણ નથી. બેંકમાં મારું ઘર ગીરવે પડેલું છે. મારી દીકરીના નસીબમાં જે હતું એ બધું મેં આપી દીધું છે. હવે 10 લાખ તો શું, 10,000 રૂપિયા પણ મારી પાસે નથી. ભગવાન ખાતર મારી દીકરીની જિંદગી સાથે આવું ન કરો. મારી આબળું ધૂળમાં મળી જશે. જગદીશભાઈએ આશાભરી નજરે સમીર તરફ જોયું. દીકરા સમીર, તું તો ભણેલો ગણેલો છે. તું તો તારા પિતાને સમજાવ. બેટા અંજલિ તને કેટલો પ્રેમ કરે છે. શું તું પૈસા ખાતર એને છોડી દઈશ? સમીરે ચશ્મા ઉતાર્યા, ખિસ્સામાં હાથ નાખ્યો અને અત્યંત ધીમા પણ ઝેરીલા અવાજે કહ્યું, જુઓ સસરાજી, પપ્પાનો નિર્ણય એ મારો નિર્ણય છે. અમારા સમાજમાં માથું ઊંચું રાખીને ફરવું હોય તો આટલું તો કરવું જ પડે. પપ્પા જે કહે છે એમાં હું કંઈ ન કરી શકું. એક કરોડરજ્જુ વગરના કાયર યુવાનનો આ જવાબ સાંભળીને જગદીશભાઈની રહી સહી આશા પણ મરી ગઈ. તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ તેમને સમજાઈ ગઈ હતી કે તેમણે પોતાની દીકરી એક રાક્ષસના હાથમાં સોંપી દીધી છે. પણ હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. બહાર મહેમાનો બેઠા હતા. દીકરી પાનેતરમાં સજ્જ હતી. પોતાની દીકરીના ભવિષ્ય અને સમાજમાં પોતાની ઇજ્જત બચાવવા માટે જગદીશભાઈએ એવું પગલું ભર્યું જે દુનિયાના કોઈ પણ બાપે ન ભરવું જોઈએ. તેમણે ધ્રુજતા હાથે પોતાના માથા પર રહેલી પોતાની આબરૂની પ્રતીક સમાન આછા ગુલાબી રંગની પાઘડી ઉતારી. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. ધીમેથી તેઓ મનસુખભાઈની સામે ઘૂંટણીએ બેસી ગયા અને પોતાની એ પાઘડી મનસુખભાઈના બૂટ પાસે મૂકી દીધી. હું તમારા પગે પડું છું મનસુખભાઈ, હું તમારા હાથ જોડું છું. જગદીશભાઈ જમીન પર માથું ટેકવીને એક ભિખારીની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મારી દીકરીનો મંડપ સૂનો ન કરો. મારા ઘરમાં મોઢું બતાવવા જેવી જગ્યા નહીં રહે. સુમનનો જીવ નીકળી જશે. મને સમય આપો. હું મજૂરી કરીને મારું લોહી વેચીને પણ તમારા પૈસા પૂરા કરી દઈશ. પણ અત્યારે મારી દીકરીનો હાથ પકડી લો. હું કરગરું છું તમને. જગદીશભાઈના એ અહીંયા ફાટ રુદનથી પથ્થર પણ પીગળી જાય, પણ મનસુખભાઈ અને સમીરના ચહેરા પર કોઈ જ અસર નહોતી. મનસુખભાઈએ હળવેકથી પોતાના બૂટ વડે એ પાઘડીને ઠોકર મારીને બાજુ પર કરી દીધી. આ નાટકોથી કંઈ નહીં થાય. અડધો કલાકનો સમય છે. પૈસા લાવો અથવા અમે જઈએ છીએ. બીજી બાજુ ઓરડાની બહાર લગ્નના મંડપમાં વધારાની ખુરશીઓ લેવા માટે અંજલિની નાની પિતરાઈ બહેન નેહા ત્યાંથી પસાર થઈ રહી હતી. એ ઓરડાની બહારથી નીકળતા જ તેને અંદરથી કોઈના રડવાનો અને કરગરવાનો અવાજ સંભળાયો. આ સાંભળીને નેહાના પગ થંભી ગયા. અવાજ પરિચિત લાગતો હતો. તેણે ધીમેથી ઓરડાની જૂની લાકડાની બારી પાસે જઈને તૂટેલા કાચમાંથી અંદર નજર કરી.
અંદરનું દ્રશ્ય જોઈને તેના હાથમાંથી ખુરશી છૂટી ગઈ. તેના મોટા બાપા જગદીશભાઈ જમીન પર બેસીને મનસુખભાઈના પગ પકડી રહ્યા હતા. તેણે 10 લાખ, ગાડી અને જાન પાછી લઈ જશું જેવા શબ્દો સ્પષ્ટ સાંભળ્યા. આ સાંભળીને નેહાના હોશ ઉડી ગયા. તે પોતાના મોં પર હાથ મૂકીને ત્યાંથી પાછી ફરી અને ગાંડી થઈ હોય તેમ દોડતી દોડતી અંજલિના ઓરડા તરફ ગઈ. અંજલિ પોતાના ઓરડામાં એકલી બેઠી હતી અને બારીની બહાર ડીજેના અવાજને માણી રહી હતી. અચાનક દરવાજો ખુલ્યો અને નેહા હાંફતી હાંફતી રડતી રડતી અંદર આવી. તેણે તરત જ અંદરથી દરવાજો બંધ કરી દીધો. શું થયું નેહા, તું કેમ રડે છે? અંજલિએ ગભરાઈને ઊભા થતા પૂછ્યું. દીદી, અનર્થ થઈ ગયો, બધું બરબાદ થઈ ગયું. નેહા માંડ માંડ બોલી શકી. તેણે અંજલિને જૂની સ્કૂલના ઓરડામાં બનેલી આખી ઘટના, મનસુખભાઈની માગણી અને સમીરની નિર્દયતા વિશે એકે એક વાત કહી સંભળાવી. અંજલિ પહેલા તો થીજી ગઈ. ના ના, તને કોઈ ભ્રમ થયો હશે. સમીર આવો ન હોઈ શકે. મારા પપ્પા ત્યાં શું કામ જાય? તું ખોટું બોલે છે. અંજલિને પોતાની બહેનની વાત પર સહેજ પણ વિશ્વાસ નહોતો આવ્યો. દીદી, જો તને મારા પર વિશ્વાસ ન હોય તો મારી સાથે ચાલ, તારી સગી આંખે જોઈ લે. નેહા અંજલિનો હાથ પકડીને તેને પાછળના ગુપ્ત રસ્તેથી એ જૂની બારી પાસે લઈ ગઈ. અંજલિએ ધીમેથી બારીના તૂટેલા કાચમાંથી અંદર જોયું અને એ જ ક્ષણે અંજલિની દુનિયા ખતમ થઈ ગઈ. તેનો ભગવાન, તેનો સુપર હીરો, જે બાપે તેને એક રાજકુમારીની જેમ ઉછેરી હતી, જે પિતાની આંગળી પકડીને તેણે ચાલતા શીખ્યું હતું, એ પિતા આજે એક લાચાર અને કંગાળ ભિખારીની જેમ એક લાલચુ માણસના પગમાં આળોટી રહ્યા હતા. પિતાના સફેદ વાળ ધૂળથી ખરડાયેલા હતા. જે પાઘડી માટે અંજલિના મનમાં અસીમ આદર હતો, તે પાઘડી વિવાઈના બૂટની ઠોકરે કચડાઈ રહી હતી. અને જે સમીર સાથે તેણે આખી જિંદગી વિતાવવાના સપના જોયા હતા, તે દિવાલના ટેકે ઊભો રહીને આ તમાશો જોઈ રહ્યો હતો. અંજલિની આંખોમાં પહેલા અવિશ્વાસ હતો, પછી પીડા આવી અને આંસુ ઉભરાયા. પણ આ આંસુ માત્ર 2 સેકન્ડ જ ટક્યા. પિતાને આટલી હદે અપમાનિત થતા જોઈને તેના મનની અંદર રહેલી એક દીકરીની મમતા અને એક સ્ત્રીનું સ્વાભિમાન એક સાથે જાગી ઉઠ્યા. આંસુની જગ્યાએ હવે એક ભયાનક શાંતિ અને સળગતા ક્રોધે લઈ લીધી. તેનો શ્વાસ ભારે થઈ ગયો. તેણે રડવાનું બંધ કરી દીધું. અંજલિએ પોતાના માથા પર ઓઢેલી ભારે જરદોશીની લાલ ચૂંદડી, જે તેના સુહાગની નિશાની હતી, તે એક જ ઝટકા સાથે ઉતારીને જમીન પર ફેંકી દીધી. તેના ચહેરા પર હવે કોઈ નવોઢાની શરમ નહોતી, પણ એક રણચંડી જેવો ગુસ્સો હતો. દીદી, દીદી, તું આ શું કરી રહી છે? ક્યાં જાય છે તું? નેહાએ ગભરાઈને પૂછ્યું. અંજલિએ કોઈ જવાબ ન આપ્યો. તેનો ચહેરો પથ્થર જેવો કઠોર થઈ ગયો હતો. તે મક્કમ પગલે એ બારી પાસેથી પાછી વળી અને સીધી લગ્નના મંડપ તરફ આગળ વધી. લગ્નના વિશાળ મંડપમાં ઝગમગતી રોશની પથરાયેલી હતી. સેંકડો મહેમાનો રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈને ખુરશીઓ પર ગોઠવાઈ ગયા હતા. કોઈ જમણવારના વખાણ કરી રહ્યું હતું, તો કોઈ વર કન્યાના જોડાની વાતો કરી રહ્યું હતું. મંડપની બરોબર વચ્ચે વેદી તૈયાર હતી. ગોર મહારાજે હવનકુંડમાં લાકડા ગોઠવી દીધા હતા અને મંત્રોચ્ચાર શરૂ કરવા માટે પોતાના ચશ્મા સરખા કરી રહ્યા હતા. સુમનબેન હાથમાં પૂંજાની થાળી લઈને અધીરાઈથી જગદીશભાઈની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે કન્યાદાનના સંકલ્પ માટે પિતાની હાજરી અનિવાર્ય હતી. વાતાવરણમાં શરણાઈના ધીમા અને મધુર સુર રેલાઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક મંડપના મુખ્ય પ્રવેશ દ્વાર પરથી અંજલિ અંદર પ્રવેશી. તેને જોતા જ આખા મંડપમાં ધીમી ગણગણાહટ શરૂ થઈ ગઈ. લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એક નવી પરણવા જતી કન્યા, જેને અત્યારે શરમાળ નજરે સખીઓના સથવારે અને માથે ચૂંદડી ઓઢીને ધીમા પગલે આવવાનું હોય, તેના બદલે અંજલિ એકલી, ઝડપી અને અત્યંત ભારે ડગલે મંડપ તરફ આવી રહી હતી. તેના માથા પર સુહાગની નિશાની એવી લાલ ચૂંદડી નહોતી. તેનો ચહેરો કોઈ નવોઢા જેવો નહીં, પણ રણ મેદાનમાં ઉતરેલી કોઈ રણચંડી જેવો ભયંકર અને કઠોર લાગી રહ્યો હતો. તેની આંખોમાંથી અગ્નિ વરસી રહ્યો હતો. અરે, આ કન્યા કેમ આમ એકલી અને ખુલ્લા માથે આવી રહી છે? મહેમાનોમાં કુતૂહલ અને ચિંતા ફેલાઈ ગઈ. સુમનબેનના હાથમાંથી પૂંજાની થાળી છૂટતા છૂટતા રહી ગઈ. અંજલિ બેટા, આ શું છે? તારી ચૂંદડી ક્યાં ગઈ? અને તારા પપ્પા ક્યાં છે? સુમનબેને ગભરાતા અવાજે પૂછ્યું. અંજલિએ માતાની વાતનો કોઈ જવાબ ન આપ્યો. તેની નજર સીધી ડીજે વાળા ભાઈ પર હતી. તે સીધી ડીજેના સ્ટેજ પર ગઈ. કોઈ કંઈ સમજે તે પહેલા જ તેણે ડીજે ઓપરેટરના હાથમાંથી માઇક ઝૂંટવી લીધું અને સાઉન્ડ સિસ્ટમની મુખ્ય સ્વિચ બંધ કરી દીધી.
એક જ સેકન્ડમાં મંડપમાં વાગતા શરણાઈના સૂર અને સંગીતનો અવાજ બંધ થઈ ગયો. આખા મંડપમાં સ્મશાન જેવી ભયાનક શાંતિ છવાઈ ગઈ. સેંકડો લોકોની નજર હવે માત્ર ને માત્ર સ્ટેજ પર ઉભેલી એ લાલ પાનેતર પહેરેલી કન્યા પર હતી. અંજલિએ માઇક પોતાના હોઠ પાસે રાખ્યું. તેનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. તેણે આખા મંડપ પર એક નજર ફેરવી અને પછી તેનો અવાજ સ્પીકરોમાં ગૂંજી ઉઠ્યો. મારા પિતા ક્યાં છે? અંજલિનો અવાજ એટલો બુલંદ અને તીક્ષ્ણ હતો કે પાછળ બેઠેલા મહેમાનોની પણ ચોંકી ઉઠ્યા. મહેમાનો એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈને કંઈ સમજાતું નહોતું. હું ફરીથી પૂછું છું, મારા પિતા જગદીશભાઈ ક્યાં છે? અને એમના કહેવાતા ભગવાન સમાન વેવાય મનસુખભાઈ ક્યાં છે? બહાર આવો એ ઓરડામાંથી. અંજલિનો અવાજ હવે ક્રોધથી ધ્રુજી રહ્યો હતો. માઇકમાં પડઘાતો તેનો અવાજ કોઈ તોફાનની શરૂઆતનો સંકેત આપી રહ્યો હતો. થોડી જ વારમાં મંડપની પાછળના રસ્તેથી 3 આકૃતિઓ બહાર આવતી દેખાઈ. આગળ મનસુખભાઈ અને સમીર હતા, જેમના ચહેરા પર અચાનક થયેલા આ તમાશાને કારણે ગભરામણ અને ગુસ્સો બંને હતા. અને તેમની પાછળ જગદીશભાઈ ધીમા લથડિયા ખાતા પગલે આવી રહ્યા હતા. જગદીશભાઈની હાલત જોઈને આખો મંડપ સ્તબ્ધ થઈ ગયો. સુમનબેનના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. જગદીશભાઈના સફેદ વાળ વિખેરાયેલા હતા. તેમના ચહેરા પર આંસુ અને ધૂળના નિશાન હતા. જે ઇજ્જતદાર માણસ હંમેશા કડક ઇસ્ત્રીવાળા કપડાં પહેરતો, તેનો ખેસ જમીન પર ઢસડાઈ રહ્યો હતો. અને સૌથી મોટી વાત, તેમના માથા પર પાઘડી નહોતી. પાઘડી તેના ધ્રુજતા હાથમાં હતી, જે સાવ કચડાયેલી અને ધૂળવાળી થઈ ગઈ હતી. જગદીશભાઈ પીડ અને દીકરીને માઇક સાથે જોઈને વધુ ગભરાઈ ગયા. અંજલિ, બેટા, આ તું શું કરે છે? માઇક મૂકી દે નીચે. લોકો શું કહેશે? તું બેચી જા દીકરા, હું બધી વ્યવસ્થા કરું છું. જગદીશભાઈ 2 હાથ જોડીને પોતાની જ દીકરીને કરગરવા લાગ્યા. તેમને હજુ પણ એમ જ હતું કે જો વાત વણસી જશે તો દીકરીના લગ્ન તૂટી જશે. બાપની આ દયનીય અને ગુલામો જેવી હાલત જોઈને અંજલિની આંખમાંથી 2 ગરમ આંસુ સરી પડ્યા. પણ તેણે તરત જ તેને લૂસી નાખ્યા. તેમે હાથ નહીં જોડો પપ્પા, આજે હાથ આ લોકો જોડશે. અંજલિએ મનસુખભાઈ અને સમીર તરફ આંગળી ચીંધીને ગર્જના કરી. તેણે મહેમાનો તરફ જોઈને કહેવાનું શરૂ કર્યું, આજે તમે સૌ અહીં મારા લગ્નની ખુશીઓ મનાવવા આવ્યા છો ને? જુઓ મારા પિતા સામે. આ એ માણસ છે જેણે પોતાની આખી જિંદગીની પૂંજી, પોતાના પરસેવાની એક કમાણી અને પોતાનું ઘર સુદ્ધા ગીરવે મૂકી દીધું, માત્ર એટલા માટે કે મારી જાન શાનથી આવી શકે. અને આ લોકો? અંજલિએ મનસુખભાઈ તરફ તિરસ્કારથી જોતા કહ્યું, આ કહેવાતા ખાનદાની અને મોટા લોકો, જેઓ અત્યારે મંડપની પાછળ એક ઓરડામાં મારા પિતાને જમીન પર બેસાડીને એમના માથાની પાઘડીને બૂટથી કચડી રહ્યા હતા. આખા મંડપમાં સોપો પડી ગયો. લોકો સ્તબ્ધ થઈને સાંભળી રહ્યા હતા. હા, તમે સાચું સાંભળ્યું છે. અંજલિનો અવાજ વધારે મક્કમ થયો. ફેરા ફરવાના બરાબર અડધો કલાક પહેલા આ મનસુખભાઈએ મારા પિતા પાસે 10 લાખ રૂપિયા રોકડા અને નવી ગાડીની માંગણી કરી છે. અને શરત એ મૂકી છે કે જો આટલું નહીં આપો તો જાન પાછી લઈ જશું. મારા પિતા, જેમનામાં હવે લોહી વેચવા સિવાય કોઈ તાકાત નથી બચી, એ આ રાક્ષસોના પગમાં પડીને રડી રહ્યા હતા. અને આ અંજલિએ સમીર તરફ નફરતથી જોઈને કહ્યું, આ નામર્દ અને કરોડરજ્જુ વગરનો વરરાજા, જેની સાથે હું 7 જન્મ નિભાવવાના સપના જોઈ રહી હતી, તે ઊભો મારા બાપનું અપમાન જોતો રહ્યો. બકવાસ બંધ કર છોકરી. મનસુખભાઈથી હવે સહન ન થયું. તેઓ ગુસ્સાથી લાલ પીળા થઈને સ્ટેજ તરફ ધસ્યા. તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે આંગળી ચીંધવાની અને ભરી સભામાં મારી આબરૂ કાઢવાની? અમે છોકરાવાળા છીએ, અમારા દીકરાનું મૂલ્ય છે બજારમાં. અને તારા બાપે જો ભિખારી જ રહેવું હતું તો અમારા જેવા મોટા ઘરમાં સંબંધ કરવાની હિંમત જ કેમ કરી? આબરૂ? કઈ આબરૂની વાત કરો છો તમે? અંજલિએ એક ડગલો આગળ વધીને મનસુખભાઈની આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો, તમારી તો આબરૂ તો એ જ બંધ ઉરડામાં ખતમ થઈ ગઈ હતી, જ્યારે તમે એક મજબૂર બાપની મજબૂરીનો સોદો કર્યો. તમે છોકરાવાળા નથી, તમે 1 નંબરના ભિખારી છો, જેઓ લગ્નના મંડપમાં ભીખ માંગવા આવ્યા છો. પણ યાદ રાખજો, આ અંજલિ કોઈ અબળા કે લાચાર કન્યા નથી, જે સમાજની બીકથી આવા લાલચુ લોકોના ઘરમાં ગુલામ બનીને જાય. જગદીશભાઈ રડતા રડતા અંજલિ પાસે દોડી ગયા. દીકરા, ચૂપ થઈ જા, હું તને હાથ જોડું છું. તારો મંડપ સૂનો થઈ જશે,
તું કુંવારી રહી જઈશ તો આખો સમાજ આપણા પર થૂંકશે. હું ગમે ત્યાંથી પૈસા લાવી આપીશ એમને, પણ તારો સંસાર ન બગાડ. અંજલિએ પોતાના પિતાના બંને હાથ પકડી લીધા અને અત્યંત વહાલથી કહ્યું, પપ્પા, જે સંસારની શરૂઆત જ તમારા આંસુઓથી થતી હોય એ સંસારમાં કોઈ દિવસ સુખી ન હોઈ શકે. જે વ્યક્તિ મારા પિતાના આંસુની કિંમત નથી સમજતો એની સાથે ફેરા ફરીને મારું જીવન બરબાદ કરતા હું આખી જિંદગી કુંવારી રહેવાનું પસંદ કરીશ. આ મંડપ આજે સૂનો નહીં પણ એક નવા સાહસનો સાક્ષી બનશે. મનસુખભાઈએ દાંત પીસતા સમીરને કહ્યું, ચાલ સમીર, આ ભિખારીઓના ઘરમાં આપણે એક સેકન્ડ પણ નથી ઊભું રહેવું. છોકરાવાળા છીએ આપણે. કાલ સવારે બીજી 10 છોકરીઓ લાઈનમાં ઊભી રહેશે. આને તો હવે જિંદગીભર ઘરમાં બેસાડી રાખવી પડશે. કોઈ નહીં પરણી આની સાથે. મનસુખભાઈ અને તેમના સંબંધીઓ ઘમંડથી મંડપ છોડીને જવાની તૈયારી કરવા લાગ્યા. ઊભા રહો. અંજલિએ માઇક ફેંકી દીધું અને પોતાના પાનેતરના ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો. તમે એમ જ માની લીધું કે એક દીકરીના બાપને રડાવીને એમને બ્લેકમેલ કરીને તમે લોકો આટલી આસાનીથી જાન લઈને પાછા જતા રહેશો? અંજલિએ ફોનની સ્ક્રીન અનલોક કરી આખો મંડપ શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો કે અંજલિ શું કરવા જઈ રહી છે. અંજલિએ સૌની સામે ફોનમાં 100 નંબર ડાયલ કર્યો અને ફોન સ્પીકર પર મૂક્યો. હેલો, પોલીસ કંટ્રોલ રૂમ, હું અંજલિ બોલું છું. મારું સરનામું. અહીં મારા લગ્ન મંડપમાં મારા વરરાજા સમીર અને તેના પિતા મનસુખભાઈ દ્વારા ફેરા પહેલા જ 10 લાખ રૂપિયા અને ગાડીની દહેજ પેટે માંગણી કરવામાં આવી છે અને મારા પિતાને માનસિક ત્રાસ આપીને જાન પાછી લઈ જવાની ધમકી આપી રહ્યા છે. હું દહેજ ઉત્પીડન અને બ્લેકમેલિંગની સત્તાવાર ફરિયાદ નોંધાવવા માંગુ છું. તમે તાત્કાલિક પોલીસ મોકલો. આરોપીઓ ભાગવાની ફિરાકમાં છે. અંજલિનો આ ફોન કોલ સાંભળીને મનસુખભાઈના પગ થંભી ગયા. સમીરના ચહેરા પરથી કાળા ચશ્મા નીચે તરી પડ્યા અને તેનો પરસેવો છૂટી ગયો. વર પક્ષના મહેમાનોમાં અચાનક નાસભાંગ અને ગભરામણ ફેલાઈ ગઈ. કોઈને કલ્પના પણ નહોતી કે એક સામાન્ય ઘરની દીકરી આટલું મોટું અને ખતરનાક પગલું ભરી શકે છે. જગદીશભાઈ હજુ પણ જમીન પર બેસીને ભવિષ્યની ચિંતામાં ડુસકા ભરી રહ્યા હતા. મંડપમાં એકદમ નીરવ શાંતિ સવાઈ ગઈ હતી, જેમાં માત્ર સુમનબેનના રડવાનો અવાજ આવતો હતો અને બરાબર જે જ વખતે મંડપથી થોડી દૂર રસ્તા પરથી પોલીસની સાયરનનો વાગતો અવાજ ધીમે ધીમે નજીક આવતો સંભળાયો. સાયરનનો અવાજ સાંભળીને વર પક્ષના લોકોના ચહેરા પર મોતની સફેદી છવાઈ ગઈ. મંડપની બહાર લાલ અને ભૂરા રંગની લાઈટો ઝબૂકવા લાગી. સાયરનનો અવાજ બરાબર મંડપના દરવાજે આવીને થંભી ગયો. પોલીસની જીપમાંથી ઇન્સ્પેક્ટર દેસાઈ અને તેમની સાથે 4 કોન્સ્ટેબલ ઝડપભેર અંદર પ્રવેશ્યા. ખાખી વર્દી જોઈને મંડપમાં રહેલા વર પક્ષના લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. જે મનસુખભાઈ થોડી વાર પહેલા પોતાની આબરૂ અને છોકરાવાળા હોવાનો રોફ જમાવી રહ્યા હતા, તેમના ચહેરા પર હવે મોતની સફેદી છવાઈ ગઈ હતી. સમીર તો ડરના માર્યા પોતાના પિતાની પાછળ સંતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કોણે ફોન કર્યો હતો કંટ્રોલ રૂમમાં? ઇન્સ્પેક્ટર દેસાઈએ કડક અવાજે પૂછ્યું. અંજલિ ભીડમાંથી આગળ આવી. તેનો અવાજ અત્યંત સ્પષ્ટ અને મક્કમ હતો. મેં ફોન કર્યો હતો સાહેબ. મારું નામ અંજલિ છે અને આજ મંડપમાં મારા લગ્ન થવાના હતા, પણ આ મનસુખભાઈ અને તેમના દીકરા સમીરે ફેરા ફરવાના અડધા કલાક પહેલા મારા પિતાને એક અંધારા ઓરડામાં બોલાવીને 10 લાખ રૂપિયા અને નવી ગાડીની માંગણી કરી છે અને શરત ન સંતોષાય તો જાન પાછી લઈ જવાની ધમકી આપીને મારા પિતાને માનસિક ત્રાસ આપ્યો છે. મનસુખભાઈએ તરત જ પોતાનો બચાવ કરતા નકલી હાસ્ય સાથે કહ્યું, અરે સાહેબ, આ તો પારિવારિક ગેરસમજ છે. આ છોકરીને કંઈક ખોટી માહિતી મળી છે. અમે તો આવા કોઈ પૈસા માંગ્યા જ નથી. આ તો અમારા રિવાજની નાની મોટી વાતો ચાલતી હતી. તમે ખોટા ધક્કા ખાધા. ના સાહેબ, આ જૂઠું બોલી રહ્યા છે. અચાનક ભીડમાંથી એક પાતળો પણ હિંમતવાળો અવાજ આવ્યો. એ નેહા હતી. તે ધ્રુજતી હતી, પણ પોતાની બહેનની હિંમત જોઈને તેનામાં પણ સાહસ આવી ગયું હતું. મેં મારી સગી આંખે મંડપની પાછળ આવેલી જૂની સ્કૂલના ઓરડામાં આમને પૈસા માંગતા સાંભળ્યા છે અને મારા મોટા બાપા એમની પાસે કરગરી રહ્યા હતા. એમના પગ પકડી રહ્યા હતા. અંજલિએ પણ એ ઓરડા તરફ ઈશારો કર્યો. ઇન્સ્પેક્ટર દેસાઈએ એક નજર અંજલિના ચહેરા પર નાખી અને બીજી નજર જમીન પર બેઠેલા વિખરાયેલા વાળવાળા લાચાર જગદીશભાઈ પર નાખી. એક અનુભવી પોલીસ અધિકારીને સત્ય સમજતા વાર ન લાગી.
દહેજ પ્રતિબંધ કાયદાની કલમો અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની તેમને બરાબર ખબર હતી. કોન્સ્ટેબલ, આ બંને બાપ દીકરાને હાથકડી પહેરાવો. ઇન્સ્પેક્ટર દેસાઈએ આદેશ આપ્યો. પણ સાહેબ, અમારી આબરૂ, અમે મોટા ઘરના લોકો. મનસુખભાઈ બૂમો પાડતા રહ્યા, પણ કોન્સ્ટેબલે કોઈ જ દયા દાખવ્યા વગર મનસુખભાઈ અને શેરવાની પહેરેલા સમીરના હાથમાં ખટાક અવાજ સાથે લોખંડની હાથકડી પહેરાવી દીધી. જે જાન થોડા કલાકો પહેલા ડીજેના ઘોંઘાટ, ફટાકડા અને અત્યંત ઘમંડ સાથે જગદીશભાઈના આંગળે આવી હતી, તે જ જાન આજે હાથકડી પહેરીને અપમાનિત થઈને નીચે મૂડીએ પોલીસના જીપમાં બેસીને પાછી ફરી રહી હતી. કોઈના મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળતો. વર પક્ષના અન્ય લોકો પણ પોતાની ઇજ્જત બચાવવા ચૂપચાપ મંડપની બહાર નીકળી ગયા. પોલીસના ગયા પછી મંડપમાં હવે માત્ર અંજલિના સગા સંબંધીઓ અને ગામના લોકો બચ્યા હતા. વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારનો સન્નાટો હતો. લગ્નનો માંડવો તોડવો એ આપણા સમાજમાં બહુ મોટી ઘટના ગણાય છે. સમાજના કેટલાક રૂઢિચુસ્ત લોકો અને સંબંધીઓ અંદરો અંદર ગણગણાહટ કરવા લાગ્યા. કોઈએ ધીમા અવાજે કહ્યું, છોકરીએ બહુ ઉતાવળ કરી. બાપને થોડો સમય આપ્યો હોત તો પૈસાની સગવડ થઈ જાત. હવે આ કુંવારી છોકરીનો હાથ કોણ પકડશે? તો કોઈ વળી બોલ્યું, અરે રે, જગદીશભાઈની આબરૂ તો ધૂળમાં મળી ગઈ. હવે આ છોકરીને આખી જિંદગી ઘરે બેસાડી રાખવી પડશે. આવા પોલીસ કેસવાળા ઘરમાં કોઈ પોતાની દીકરી પણ નહીં આપે અને કોઈ દીકરો પણ નહીં પરણે. આ ટોણા સાંભળીને જગદીશભાઈનું હૃદય ફરીથી વલોવાઈ ગયું. તેઓ સુમનબેનના ખંભા પર માથું મૂકીને જોર જોરથી રડવા લાગ્યા. મેં મારી દીકરીનું ભવિષ્ય રોળી નાખ્યું. હું એક અભાગી બાપ છું, જે પોતાની દીકરીને એક સુખી ઘર ન આપી શક્યો. અંજલિ આ બધું સાંભળી રહી હતી, પણ હવે તે કોઈ નાજુક ઢીંગલી નહોતી રહી. તેની નજર અચાનક એ ધૂળવાળા ખૂણા તરફ ગઈ, જ્યાં જગદીશભાઈની આછા ગુલાબી રંગની પાઘડી જમીન પર રજળી રહી હતી. એ જ પાઘડી જેને મનસુખભાઈએ બૂટની ઠોકર મારી હતી. અંજલિ ધીમા પણ મક્કમ પગલે ત્યાં ગઈ. તેણે અત્યંત આદરપૂર્વક અને પાઘડીને પોતાના બંને હાથમાં ઉપાડી. પોતાના ભારે લાલ પાનેતરના છેડાથી તેણે પાઘડી પર લાગેલી ધૂળને હળવેથી સાફ કરી. પાઘડીને છાતી સરસે ચાંપીને તે પોતાના પિતા પાસે આવી. પપ્પા, ઊભા થાઓ. અંજલિએ પોતાનો હાથ પકડીને તેમને ઊભા કર્યા. જગદીશભાઈની આંખોમાં અપરાધ ભાવ હતો, પણ અંજલિની આંખોમાં એક અદ્ભુત તેજ હતું. અંજલિએ પોતાના બંને હાથ ઊંચા કર્યા અને એ સન્માનની પ્રતીક સમાન પાઘડીને ફરીથી જગદીશભાઈના માથા પર અત્યંત ગર્વ સાથે પહેરાવી દીધી. આખું ટોળું આ દ્રશ્ય અવાક થઈને જોઈ રહ્યું હતું. અંજલિએ સમાજના એ ટોણા મારતા લોકો તરફ ફરીને ખૂબ જ શાંત પણ ધારદાર અવાજમાં કહ્યું, તમે સૌ ચિંતા કરો છો કે હવે આ કુંવારી છોકરી સાથે કોણ પરણશે? તો સાંભળી લો, જે સમાજમાં દહેજ માંગનારા ભિખારીઓને મોટા માણસ કહેવામાં આવતા હોય અને દીકરીના બાપને મજબૂર સમજીને કચડવામાં આવતા હોય, એવા સમાજની ખોટી પરવાહ મેં આજથી છોડી દીધી છે. દીકરી વિદાય થાય અને બાપ આખી જિંદગી દેવામાં અને અપમાનમાં ડૂબેલો રહે, એના કરતા દીકરી કુંવારી રહે અને બાપની પાઘડી અકબંધ રહે, એ 100 ગણું સારું છે. પછી તે પોતાના પિતાને ભેટી પડી, પપ્પા, તમે મારી ખુશી માટે બધું જ લૂંટાવી દીધું, પણ હવે મારો વારો છે. હું ભણેલી ગણેલી છું. હું નોકરી કરીશ, મહેનત કરીશ અને બેંકની એકે એક પાઈની લોન પૂરી કરીશ. મને કોઈ કરોડપતિ વરરાજાની જરૂર નથી. મને તમારા જેવો સાચો અને પ્રેમાળ પિતા મળ્યો છે, એ જ મારી સૌથી મોટી મૂડી છે. આજ પછી ક્યારેય કોઈની સામે હાથ ન જોડતા. તમારી દીકરી તમારી તાકાત છે, તમારી મજબૂરી નહીં. જગદીશભાઈના આંસુ હવે અટકી ગયા હતા. તેમની છાતી જે થોડી વાર પહેલા ભય અને અપમાનથી સંકોચાઈ ગઈ હતી, તે હવે એક દીકરીના ગર્વથી ગજગજ ફૂલી રહી હતી. તેમણે અંજલિના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. સુમનબેન પણ બંનેને ભેટી પડ્યા. મંડપમાં જે લોકો થોડી વાર પહેલા મહેણા મારતા હતા, તેમની આંખો હવે શરમથી ઝૂકી ગઈ હતી. અચાનક પાછળથી કોઈ એક વ્યક્તિએ તાળી પાડી અને જોત જોતામાં આખો મંડપ એક ખુદદાર દીકરીના સન્માનમાં તાળીઓના ગડગડાહટથી ગુંજી ઉઠ્યો. અંજલિના એ બળવાએ માત્ર એક લગ્ન નહોતા તોડ્યા, પણ સમાજમાં વર્ષોથી ઘર કરી ગયેલી દહેજરૂપી કેન્સરની બીમારી સામે એક નવો સીલો ચાતર્યો હતો. આજે મંડપમાં ફેરા ભલે નહોતા ફરાયા, પણ આત્મસન્માન, ખુદદારી અને દીકરીના અસ્તિત્વનો એક નવો સૂર્યોદય ચોક્કસ થયો હતો. મિત્રો, અંજલિ અને જગદીશભાઈની આ કહાની માત્ર એક કથા નથી, પણ
આપણા સમાજને જગાડતો એક મોટો પ્રશ્ન છે. દીકરી એ બાપનો શ્વાસ છે, કોઈનો વેપાર નહીં. જ્યારે એક પિતા પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચીને દીકરીને વળાવતો હોય ત્યારે દહેજ પ્રથા જેવા દૂષણના નામે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવવો એ સૌથી મોટું પાપ છે. અંજલિએ સાબિત કરી દીધું કે પિતાના આત્મસન્માનથી મોટો કોઈ શણગાર કે કોઈ સંબંધ હોઈ જ ન શકે. આ હૃદયસ્પર્શી કહાની વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. શું અંજલિએ ભરેલું આ સાહસિક પગલું સાચું હતું? તમારા વિચારો કોમેન્ટમાં ચોક્કસ લખજો. જો આ દીકરીની ખુદદારી અને પિતા પ્રત્યેનો તેનો નિસ્વાર્થ પ્રેમ તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો આ વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સુધી શેર જરૂરથી કરી દેજો, જેથી સમાજમાં જાગૃતિ આવે અને કોઈ અન્ય પિતાને આ રીતે પોતાની પાઘડી ઉતારીને રડવાનો વારો ન આવે. ફરી મળીશું આવી જ એક નવી હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. તમારો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.